નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સંસ્કૃત ચિત્રપદાની 1. આને સંસ્કૃતમાં કહેવાય આસંદહ અને ગુજરાતીમાં કહેવાય ખુરશી. આને સંસ્કૃતમાં કહેવાય સ્યુતઃ અને ગુજરાતીમાં કહેવાય થેલો. આને સંસ્કૃતમાં કહેવાય પત્રભારઃ અને ગુજરાતીમાં કહેવાય પેપરવેઇટ. અને સંસ્કૃતમાં કહેવાય સમીકરઃ અને ગુજરાતીમાં કહેવાય ઇસ્ત્રી. અને સંસ્કૃતમાં કહેવાય ભ્રમણભાષઃ અને ગુજરાતીમાં કહેવાય મોબાઈલ. અને સંસ્કૃતમાં કહેવાય પર્વતઃ અને ગુજરાતીમાં કહેવાય પર્વત. અને સંસ્કૃતમાં કહેવાય પર્યંકઃ અને ગુજરાતીમાં કહેવાય પલંગ. અને સંસ્કૃતમાં કહેવાય કટહ અને ગુજરાતીમાં કહેવાય સાદડી. અને સંસ્કૃતમાં કહેવાય દંડદીપઃ અને ગુજરાતીમાં કહેવાય ટ્યુબલાઇટ. અને સંસ્કૃતમાં કહેવાય પાદપઃ અને ગુજરાતીમાં કહેવાય વૃક્ષ. અને સંસ્કૃતમાં કહેવાય ચષકઃ અને ગુજરાતીમાં કહેવાય પ્યાલો. અને સંસ્કૃતમાં કહેવાય કંદુકઃ અને ગુજરાતીમાં કહેવાય દડો.